સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 4મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1359મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1010મી સભા થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર સત્યમ શૌચમ દયા ક્ષાંતિ આદિ જે ગુણોનું વર્ણન કરે છે એ ગુણોને વિશેષ રીતે આપણે જાણવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને 21મા ગુણ સુધી આપણે ખૂબ સારી રીતે એમનું એ ગુણોના દર્શન કર્યા. હવે 22મો ગુણ આવે છે સ્વાતંત્ર્યમ, એટલે અન્યની અપેક્ષાથી રહિતપણું. એનો અર્થ આપણે આપણી રીતે જોવા જઈએ તો પણ એમ કહેવાય કે કોઈની એમને પોતાના અંતરની અંદર અપેક્ષાની વૃત્તિ રહે નહીં. સ્વતઃ પોતે પોતાના જીવનની અંદર વિચારોને અને પોતાના અંતરની અંદર રહેલા વિચારોથી અનંત જીવોનું કલ્યાણ કરવાની એક ભાવના. એટલે કે ફલાણો ભગત મને આ પ્રમાણે મારી ભક્તિ કરશે અથવા તો હું કહું એટલી સેવા કરશે તો હું એના ઉપર રાજી થઈશ, એમ નહીં. ભગવાન હંમેશને માટે ભગવાન પોતાના ભક્તની ઉપર રાજી જ રહેતા હોય છે અને જ્યારે ભગવાનનો રાજીપો જ આપણી ઉપર છે ત્યારે જ આપણા જીવનની અંદર આપણને યદકિંચિત જે કાંઈ સુખ અને શાંતિ અનુભવાય છે એનું કારણ ભગવાનની પ્રસન્નતા છે. એટલે આ પ્રમાણે અપેક્ષા રહિતપણું ભગવાનનો એક આગવો ગુણ છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આપણે જાણીએ એ પ્રમાણે મૂળજી બ્રહ્મચારી તો વિશેષ કરીને મહારાજની જોડે જ હોય, તેમ છતાં પણ મહારાજને એવું મનમાં રહેતું નહીં કે મારી સેવામાં મૂળજી બ્રહ્મચારી છે. તો કેટલાક એવા પ્રસંગોની અંદર મહારાજ મૂળજી બ્રહ્મચારીને, જેમ કે વિજાપુરની અંદર થઈને વિસનગર ગયા તે વખતના સમયની અંદર સૂતા મૂકીને જ નીકળ્યા હતા. ઘણી વખત કેવું થાય કે આપણે એકબીજાની અપેક્ષાની અંદર જ આપણે જીવતા હોઈએ છીએ. માણસ માત્રને એકબીજાની અપેક્ષા હોય જ. જેમ કે ગાડી હોય પણ ગાડી ચલાવતા ન આવડતી હોય તો ડ્રાઈવરની અપેક્ષા રહે અને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણા જે કંઈ નાના મોટા મનની અંદર નક્કી કરેલા કાર્યક્રમો હોય એ સફળ ન થાય. એ અપેક્ષાથી જ માણસ આજે વિશ્વની અંદર દરેક વ્યક્તિ પોતે આ પ્રમાણે જીવતો હોય છે. માનો કે બસ સ્ટેન્ડ ઉપર ઊભા અને જઈને ઊભા રહ્યા અને ત્યારે ખબર પડી કે હમણાં જ 1 મિનિટ પહેલા તમારે જે બસ પકડવાની હતી
એ બસ જતી રહી, હવે બીજી આવે એની રાહ જોવાની. એટલે જ્યારે કાંઈ પણ આપણે કર્મ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, ત્યારે એ ક્રિયાની અંદર આપણા મનની અંદર અન્યની અપેક્ષાએ જ આપણું જીવન ચાલતું હોય છે. અને એનાથી વધારે આગળ જોવા જઈએ તો માણસ માત્રને પોતાને ત્યાં આગળ સાફસૂફી કરવા માટે અથવા તો વાસણ ઉટકવા માટે કોઈ નોકર રાખ્યો હોય અને જો એક દિવસ ન આવે તો બધા જ સવાર, બપોર અને સાંજના વાસણો એટલી જ ભેગા થયા હોય અને માનો કે બીજે દિવસે ને ત્રીજે દિવસે ન આવે તો મનની અંદર એમ રહે કે હવે આવે ને તો એને પગારે આપવો નથી અને છૂટો કરી દેવો છે અને બીજો કોઈક ગોતશું. પણ મૂળ અંતરની અંદર અપેક્ષા રહ્યા કરે છે. બીજાની અપેક્ષાએ માણસ માત્ર જીવન જીવે છે. જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણના અંતરની અંદર આ એક પ્રકારનો એવો ગુણ છે કે એમણે કોઈની પણ અપેક્ષા અંતરની અંદર રાખી નથી. એ પોતે જ્યારે અયોધ્યાની અંદર હતા ત્યારે પણ એકલા જ નીકળે ત્યારે રામ પ્રતાપભાઈ ભેગા હોય, પણ પછી એકલા જ બધા મંદિરોની અંદર જ્યાં જ્યાં જગ્યા મળે દર્શન કરવાના હોય ત્યાં ત્યાં જાય, દર્શન કરે અને દર્શન કરીને પછી ત્યાં બેસી જાય. ભગવાનની મૂર્તિની અંદર મહારાજ પોતે મગ્ન બની જતા. આવી રીતે જીવન જીવતા હતા તે કોઈની અપેક્ષા વગર. અને પછી તો ઘણી વખત રામ પ્રતાપભાઈ પોતે બોલાવવા માટે આવે કે ચાલો ઘનશ્યામ જમવાનો સમય થઈ ગયો, અને ત્યારે પછી તે ઘરે જાય અને એ પ્રમાણે પછી જમે. એટલે મૂળ કહેવાનો અર્થ કે પહેલેથી જ ભગવાન પોતે પોતાના જીવનની અંદર કોઈ અન્યની અપેક્ષાથી રહિત રહ્યા છે. અને જ્યારે એમણે સરયુ નદીની અંદર રાત્રિના સવારમાં વહેલા સમયની અંદર જ્યારે પોતે પોતાના શરીરને તણાતું મૂક્યું ત્યારે પણ એમણે એવું જ વિચાર્યું હતું કે મારે કોઈને સાથે રાખવા જ નથી, કારણ કે તો ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા અને સાથે કોઈ મનુષ્ય રૂપે કોઈ જીવ દશાને પામેલી વ્યક્તિ હોય તો એને જેમ ગમે એમ આપણે કરવું પડતું હોય એ પણ આપણે જાણીએ. એટલે આમ બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો અપેક્ષા વગરની વાતની અંદર નિસ્પૃહીપણું, જેમ મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 10ના વચનામૃતની અંદર વન વિચરણ દરમિયાનની અંદર જે એમણે પોતે પોતાના જ પ્રસંગને ટાંકીને વાત કરી છે કે સેવકરામ નામનો એક સાધુ હતો, લોહીખંડ પેટ બેસણના જાડા થઈ ગયેલા, સેવા અને ચાકરીનો કરનારો કોઈ હતો નહીં. એટલે નીલકંઠ વર્ણી મહારાજને અંતરની અંદર થોડીક દયા આવી કે લાવો આપણે એને સેવા ચાકરી કરીને બેઠો કરીએ. અને ત્યાં આગળ બગીચાની અંદર જઈને એક હાથ જેટલી કેળના પાનની પથારી કરી આપી અને એની ઉપર સુવરાવે અને વળી પાછું સુવરાવે, સેવા કપડાં ધોવે, નવરાવે, પાણી લાવી દે, બધું જ કરતા. અને સાથે સાથે એ સેવકરામ પોતાની પાસે જે કંઈ નાણું રાખતો હશે એમાંથી પૈસા આપે અને કહે કે જાઓ તમે બજારની અંદર જઈને મારા માટે તમે આટલું લઈ આવો. અને એ પ્રમાણે સીધું સામાન લાવી અને નીલકંઠ પ્રભુ પોતે આ સેવક કરામની સેવા કરતા. આવું લગભગ આપણે જાણ્યું છે એ પ્રમાણે જાણીએ તો 2 મહિના સુધી લાગ લગાટ નીલકંઠ વર્ણીએ સેવા કરી. હવે સેવા તો કરી પણ એમને નીલકંઠ પ્રભુને પોતાને કોઈ દિવસ સેવક રામે એમ નથી કહ્યું કે તમે જમવાનું શું કરો છો, તો મારી જોડે આવીને આ પ્રમાણે કહેવાય છે કે તમે જમી લો. એમ આ પ્રમાણે જમવાની વાત તો કદી કરી નથી. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે
વર્ણી પોતે ત્યાં આગળ જઈ અને ભિક્ષા માગીને જે મળે તે ખાઈને પોતે રહેતા હતા. આવી રીતે 2 મહિના સુધી આ પ્રમાણે સેવા ચાકરી કરી, પણ છતાંય તે પાછા હાજા થયા પછી પણ મણ એકનો ભાર પણ નીલકંઠ પ્રભુની પાસે ઉપડાવે અને પોતે તો શેર ઘી પીવે અને પચી જાય એવા સમર્થ બની ગયેલા હતા. અને છતાં પણ આ પ્રમાણે કરતા એટલે મહારાજે જાણ્યું કે આ કૃતજ્ઞ માણસ છે, એટલે હવે આપણે અહીંથી છૂટા પડી જઈએ. એમ ભગવાન પોતે સ્વયં અન્યની કોઈની પાસેની અપેક્ષા એની પાસે રાખેલી નહીં. અને એમાં એ સ્વતંત્રતાનો એક બહુ જ મોટો ગુણ છે. કારણ કે દરેક વ્યક્તિના જીવનની અંદર સ્વતંત્રતા હશે તો એના જીવનની અંદર એ પોતાના મનના ધારેલા વિચારો વડે કરીને સંસારની અંદર વિષય સુખ ભોગ ભોગવવા માટે જો બરાબર એ તાલાવેલીમાં લાગી જશે તો એને જીવનની અંદર એને દુઃખ આવવાનો વારો આવશે. જ્યારે ભગવાન સ્વયં સ્વતંત્ર પુરુષ છે, સર્વતંત્ર ઇતિ સ્વતંત્ર, એટલે આ પ્રમાણે અન્ય કોઈની અપેક્ષા રાખ્યા વગર ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના જીવનની અંદર એમણે આ પોતાનું જીવન જીવ્યા છે. જ્યારે આપણે જાણીએ કે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે એમને પણ કોઈ પણ પ્રકારની એવી અપેક્ષા નહીં. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ જૂનાગઢની અંદર રહ્યા. ઠાકોરજીનો પૈસો કેવી કોઈ પણ રીતે બગડે નહીં એનું સંપૂર્ણ ધ્યાન રાખતા. અને હરિભક્તો જ્યારે એ પોતે ત્યાં આગળ આવે ત્યારે વરસાદના કારણે કરીને એક વસ્ત્રો ભીના થઈ ગયા હોય અને તેવા સમયની અંદર, કારણ કે મંદિરનો સંપૂર્ણ વ્યવહાર તો હરિભક્તોના દાન ધર્મદાથી જ ચાલતો હોય છે. એના કારણે કરીને ગુણાતીતાનંદ સ્વામી બધાને કહે કે તમે આવો, કોઠાર ખોલીને એમાંથી માદરપાટનું કપડું કાઢી અને જેટલી સાઈઝ જોઈએ એટલા કપડાં ફાડીને બધાને આપ્યા અને કહ્યું કે તમારા કપડાં સૂકવવા મૂકી દો અને આ પહેરી લો. ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામીને આમ જોવા જઈએ તો મંદિરનો ખોટો પૈસો બગડવો ન જોઈએ, પણ જ્યારે હરિભક્તો માટે જ્યારે આપવાનું થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી લેશ માત્ર કરકસર કરે નહીં, ત્યાં સ્વયં સ્વતંત્રપણે નિર્ણય લઈને હરિભક્તોને સાચવી લેતા. એટલે એ દ્રષ્ટિએ કરીને ભગવાન અને સંતને વિશે રહેલો જે સ્વતંત્રપણાનો ગુણ એ કેટલો જબરદસ્ત અદ્ભુત છે. જેમ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પોતે સંકલ્પ કર્યો કે યમુનાના કાંઠે મંદિર કરવું છે, કરો શુભ સંકલ્પ. અને એ સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પૂરો કરશે એવી એમણે પોતાના અંતરની અંદર ઈચ્છા રાખી હશે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે 32 વર્ષ સુધી એમણે શ્રદ્ધાપૂર્વક પ્રતીક્ષા કરી. એક જગ્યાએ તો એવી જમીન આપણને સારી દિલ્હીમાં જ મળતી હતી, પણ ત્યાં રાજ્ય બદલાઈ જતું હતું અને એ લોકોએ કહ્યું કે તમે માગો એટલી જમીન મફતમાં આપીએ, પછી તમે જે માગો એ સહકાર અમારા સરકાર તરફથી પણ તમને આપીએ, પણ તમે અક્ષરધામ તો બનાવો અહીંયા. અને ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રમુખ સ્વામી મહારાજને એક વિચાર એ અંતરની અંદર રહ્યો કે યોગી બાપા એવું બોલ્યા છે કે જમુનાના કાંઠે મંદિર કરવું. કારણ કે યમુનાજી મૈયા પોતે 5,000 વર્ષથી એ પવિત્ર બનેલી કૃષ્ણ ભગવાનના પાદારવિંદથી
એવી યમુનાના કાંઠા ઉપર અક્ષરધામ જેવું સર્જન થયું હોય તો દિલ્હીની અંદર 4 ચાંદ લાગી જાય એવું અદ્ભુત કાર્ય યોગીજી મહારાજના સંકલ્પનું. આમ સ્વતંત્રપણે પોતે આ પ્રમાણે પેલી જમીન મળતી હતી એ ન લીધી અને આ લેવા માટે થઈને દાખલો કર્યો અને ખૂબ મોટી રકમ ચૂકવવી પણ પડી, છતાં પણ સ્વતંત્રપણે એમણે પોતે પોતાનો નિર્ણય લીધો. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ જે નિર્ણય લે એની અંદર પણ આપણને સમજાય કે ભગવાન અને ભગવાનના સંત જે કંઈ વિચારે છે એ સ્વતંત્રપણે ભલે વિચારતા હોય પણ એની અંદર એ પોતે ભગવાનને આગળ રાખીને કરનાર પુરુષ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે 1985ની સાલની અંદર વરસાદ બહુ ખેંચાયો અને તેવા સમયની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો 59 દિવસનો. અને પછી તો મીટિંગ ભેગી થઈ, ચર્ચા થઈ કે આપણે શું કરવું, કારણ કે સરકારનો કાયદો આવી ગયો છે અને 5-15 માણસથી વધારે ભેગા કરી શકાય નહીં, એના માટેનું રસોડું ખોલી શકાય નહીં, તો શું કરવું. અને ત્યારે સ્વતંત્રપણે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કહ્યું કે આ તો મહારાજના ઉત્તમ ભક્ત, એની સેવા આપણને મળી છે, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ તો ધામધૂમથી જ ઉજવવો છે. આપણે જે તારીખ નક્કી કરી છે એ તારીખ પ્રમાણે જ આપણે કરવો છે અને ભગવાન આપણને ગમે તે રીતે કોઈ પણ પ્રકારે રસ્તો આપણને આપશે અને આપણું કામ થઈ જશે. અને પછી ગોંડલ જઈ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જઈને એમણે પ્રાર્થના કરી અને પ્રાર્થનાના કારણે કરીને મુશળધાર વરસાદ પડ્યો અને દુષ્કાળગ્રસ્ત ગુજરાતનું નામ એ પ્રમાણે નીકળી ગયું. એટલે આ પ્રમાણે બહુ જ ભવ્યતાપૂર્વક અને દિવ્યતાપૂર્વક ઉત્સવ ઉજવાયો. એવી જ રીતે ગોંડલની અંદર જ્યારે અમૃત મહોત્સવ ઉજવવાનો હતો અને ત્યારે તે વખતના સમયની અંદર ઘણા બધા મોટા મોટા ભેગા થયેલા કે ક્યાં કરવો. ત્યારે અટલાદરામાં મોટા સ્વામી રહેતા એ કે આપણે અટલાદરા કરીએ. ત્યારે વળી આ બાજુ મગનભાઈ સેક્રેટરી બોચાસણમાં રહેતા કે આપણે બોચાસણ કરીએ, પાણીની તકલીફ નહીં અને મધ્યમાં કહેવાય, એમ કરીને બધાએ પોતપોતાની વાતો કરતા હતા. પરંતુ તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ પોતે સહેજે સહેજે બોલ્યા કે આપણે પ્રમુખ સ્વામી કે એમ કરીએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે આપણે સમયો તો ગોંડલમાં જ કરવો છે, યોગી બાપાનું આ પ્રિય સ્થાન છે. તો જો આવી રીતે કોઈ બીજી અપેક્ષા નહીં કે ના આપણે આ કરવાથી આપણા જીવનની અંદર આપણે કંઈક આગળ આવી જશું, એવું નહીં, પણ યોગી બાપાની મરજી છે એમ સમજીને તે વખતના સમયની અંદર સ્વામીશ્રીએ પોતે આ પ્રમાણે બીડું ઝડપ્યું અને એના કારણે કરીને ગોંડલની અંદર ભવ્યતાપૂર્વક એ ઉત્સવ ઉજવાયો. અને ત્યારે મોટા સ્વામી તો થોડાક આકળા થઈને બોલ્યા કે આવી શું નાખી દીધા જેવી વાતો કરો છો, દુષ્કાળ છે, અહીંયા પાણીની તકલીફ છે, પાણી ક્યાંથી લાવશો, બીજું બધું તો બરાબર. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વતંત્રપણે બોલ્યા. સ્વામી કે ભાદર ડેમમાંથી પાઇપલાઇન નાખીને લાવશું અને કાં તો પછી કહેવાય છે કે મેથી થશે કે તરેથી થશે, પણ થશે સમયો તો ગોંડલની અંદર જ. ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુણાતીત સંતના જીવનની અંદર કેવી એક અદ્ભુત સ્વતંત્રતા ગુરુને રાજી કરવા માટે થઈને હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણા અંતરની અંદર પણ આપણને ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની હયાતીની અંદર જે સંસ્થાના પ્રમુખ તરીકે વહીવટ તો કરતા હતા, પરંતુ સમય ઉત્સવના પણ તમામ કાર્યોની જવાબદારી પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શિરે લીધેલી.
આપણે ગોંડલની અંદર જાણીએ છીએ કે જ્યારે રજઈ કે ગાડલાનો ખટારો આવ્યો અને ત્યારે રાતનું મોડું થઈ ગયેલું અને ખટારાવાળો બૂમાબૂમ કરવા માંડ્યો કે હમણાં ખાલી કરી દો, મારે તો નીકળી જવું છે. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે હર્ષદભાઈ ચાવડા અને પ્રમુખ સ્વામી મહારાજ અને બીજા એક સંત હતા, એ 3 જણા જ સ્વામી કે તું ઉપર જતો રહે, ઉપરથી તું નીચે નાખ, અમે અહીં આગળ થપ્પો મારી અને ગણતરી કરી લઈએ. તો તે વખતે પણ આવા અમૃત મહોત્સવ જેવા સમયની અંદર પોતે વિશેષ કરીને આવી સેવા કરવામાં પણ એમને લેશ માત્ર પ્રશ્ન નહીં. જ્યારે આશાપુરા ડેમની અંદરથી જ્યારે પાણીની પાઇપલાઇન લાવવાની થઈ અને ઘાટની અંદર ઘાટ ભરવાનો હતો, ત્યારે તે વખતે જે બધા સ્વયંસેવકો ત્યાં આગળ રાતે દિવસે ગરમી પુષ્કળ પડે એટલે રાતના સમયની અંદર આ બધી સેવા કરતા, તો સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર જાતે ચા બનાવી નાસ્તો લઈ અને ત્યાં આગળ આવે અને ત્યાં બધાને નાસ્તો ને ચા પાણી કરાવે. તો આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજે માત્ર અમૃત મહોત્સવ અહીંયા ઉજવવો છે ગોંડલમાં એટલું કહીને રાજીપો લઈ લીધો એવું નથી. એમણે તો પાણી માટે પણ કેટલા બધા પ્રયત્નો કર્યા. મંદિરની વાડીમાં 2 બોર કર્યા, ગુરુકુળની અંદર 1 બોર કર્યો, પછી તો કહેવાય છે ને કે આ ઘાટમાં પાણી લાવવાનો પ્રયત્ન કર્યો અને પછી નગરપાલિકાના કૂવાની અંદર જે પાણીની સગવડ હશે એમાંથી સ્વામીશ્રીએ પોતે જાતે જઈને આ પ્રમાણે વાતચીત કરીને ટેન્કર દ્વારા એ પાણી લાવવાનું ચાલુ કર્યું અને તે વખતના સમયની અંદર કૂવામાં નાખે, કૂવામાંથી ટાંકીમાં ચડે અને ટાંકીનું પાણી બધી જગ્યાએ એ પીવાના કામમાં બધે આવતું, રસોઈના કામમાં આવતું. તો આપણને ખ્યાલ આવે કે ભલે એમણે પોતે અમૃત મહોત્સવ ઉજવવા માટે સંકલ્પ કર્યો, પણ કહે છે કે બધી જ સેવાની અંદર એટલા બધા તત્પર બની ગયેલા કે એક ડિપાર્ટમેન્ટની અંદર ગમે તે વ્યક્તિ આવીને ઊભો રહ્યો હોય તો એને પૂર્ણપણે સંતોષ આપે. તો આ સત્પુરુષના જીવનની અંદર આ પ્રકારે એક આવી સ્વતંત્રતા કે કોઈ અન્યની અપેક્ષા નહીં અને પોતે સ્વયં બધી જ પ્રકારની જવાબદારી સંભાળે. આપણે જાણીએ છીએ કે અમૃત મહોત્સવ વખતે સ્વામી યોગીજી મહારાજ જ્યાં બિરાજવાના હતા સ્ટેજ ઉપર, ત્યાં આગળ પણ કહેવાય છે કે વૈશાખના વાયરાના કારણે કરીને એક વચમાં ક્યાંય થાંભલો ન આવે એવી પ્રકારની એક ચંદની પણ ત્યાં આગળ બનાવી હતી અને બાંધી પણ હતી. પણ છતાંય તે રાતના પવનના કારણે એ બધા ચંદનીના લીધે લીલા થઈ ગયા. અને એ પ્રમાણે આપણે જાણીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતે આ જે સંતો અને કાર્યકર્તાઓ જે આ કાર્યની અંદર નિપુણતાપૂર્વક કામ કરતા હતા, એ કામને કરનાર સ્વયંસેવકોને સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે કંઈ એવો કંઈ ઠપકો પણ આપ્યો નથી કે ભગવાનની જેવી ઈચ્છા હશે એમ થશે. અને યોગીજી મહારાજ પોતે તે વખતે અમને એકાદશીના દિવસે દીક્ષા આપી યજ્ઞની અંદર અને પછી ત્યાં પધાર્યા ત્યારે બાપાના આસન ઉપર તો ફૂલ તડકો હતો અને બાકી બધો જ મંડપ બંધાયેલો હતો અને બધા મંડપની અંદર છાંયડે બેઠા હતા. અને તે વખતના સમયની અંદર એક છત્ર ઉપર ધરી રાખી યોગીજી મહારાજને છાંયડો આપેલો. પણ આ બને છે એની અંદર પણ સ્વતંત્રપણે એમને જો કોઈને કાંઈ કહેવું કરવું હોય તો કહી પણ શકે, પણ એને બદલે એમણે પોતે ધીરજ રાખી અને જે બને છે ભગવાનની ઈચ્છાથી બને છે. અને યોગીજી મહારાજ પણ તે વખતના સમયની અંદર આવી રીતે જેમ કહેવાય છે કે તડકે બેસીને પણ યોગીજી મહારાજે પોતે બધાને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા અને ખૂબ સરસ મજાનો લાભ આપ્યો. તો આપણે જાણીએ એ પ્રમાણે
આવી સ્વતંત્રતા ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર છે. જેમ શાસ્ત્રીજી મહારાજે પોતે સ્વતંત્રપણે નિર્ણય લીધો કે મારે આ સંસ્થાના પ્રમુખ તરીકે તો શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને જ નિમવા છે. અને ત્યારે ઘણા બધા મોટા મોટા સમર્પિત હરિભક્તો હોય કે સંતો હોય, સેજે મનમાં એમ રહે કે આવડી મોટી વિશાળ સંસ્થા અને આપની હયાતીની અંદર આપ આવા નાના એવા એક નારાયણ સ્વરૂપદાસને તમે સંસ્થાના પ્રમુખ બનાવો, એ આગળ ઉપર કેવું ચાલે એનું શું નક્કી? એના કરતાં ઘણા બધા જૂના સંતો, વડીલ સંતો છે, એમાંથી કોઈકને આપણે બનાવીએ. ત્યારે શાસ્ત્રીજી મહારાજને પોતે કહ્યું કે મેં જે આ નિર્ણય લીધો છે એ બહુ જ ઊંડો વિચાર કરીને નિર્ણય લીધો છે. ત્યારે કોઈકે કહ્યું કે સ્વામી પછી ભવિષ્યમાં પસ્તાવાનું થાય. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર એક પણ નિર્ણય મારો એવો નથી લેવાયો કે મારે ભવિષ્યની અંદર પસ્તાવવું પડ્યું. જેમ આપણે જાણીએ કે કૃષ્ણજી અદા તો કહે છે કે હવે આપણે અહીંયા રહેવું નથી અને આપણે જે કાર્ય કરવું છે અહીંયાથી થશે નહીં, એટલે આપણે બહાર નીકળી જ જઈએ. ત્યારે તે વખતે ભગતજી મહારાજ જેવાના વચનને પણ એમણે સ્વતંત્રપણે વિચાર કર્યો કે હવે દેશકાળ અનુસારે આપણે અહીંથી નીકળી જ જઈએ તો જ આ કામ થાય. બાકી વડતાલ જેવી સંસ્થા છોડવી અને એ છોડવાનો નિર્ણય પણ નીકળવાનું તો શાસ્ત્રીજી મહારાજને પોતાને હતું. બીજા બધાને હવે તો આપણે બધાએ સૂચન કર્યું કે ભાઈ નીકળી જઈએ, પણ જેને કહેવાય ને કે ક્યાંય રહેવું ક્યાં, ખાવું ક્યાં, બેસવું ક્યાં, શું કાંઈ નિર્ણય નક્કી નહોતો. અને છતાંય શાસ્ત્રીજી મહારાજે પોતે સ્વતંત્રપણે નિર્ણય લઈને આ પ્રમાણે જ્યારે પોતે નીકળે છે ત્યારે હરિકૃષ્ણ મહારાજની પાસે આવીને પ્રાર્થના કરીને કહે છે કે હે મહારાજ, અમારે તો તમારાથી ક્ષણ માત્ર અળગા થવું નથી, પણ આપની જોડે મધ્યખંડની અંદર ગુણાતીતાનંદ સ્વામી આપના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મને પધરાવવા માટે થઈને અમે હવે આજે વડતાલ છોડીને નીકળીએ છીએ, તો અમારી ભેગા રહેજો. હવે આવી જ્યારે પ્રાર્થના ભક્ત પોતે સ્વતંત્રપણે કરતા હોય તો એ પ્રાર્થનાને ભગવાન પણ એમાં ભળતા જ હોય તેને સાંભળે. અને વાસ્તવિક આ જે સત્ય સનાતન જ્ઞાન હતું એ જ્ઞાનને વિશ્વવ્યાપી કરવા માટે જ શાસ્ત્રીજી મહારાજે કમર કસેલી. અને એટલે જ એમણે જમીન ભલે વઢવાણમાં અપાવી પડી તો આપી, મૂર્તિનો ખર્ચો આપવો પડ્યો તો આપ્યો, અને એ લોકોએ ભલે મધ્ય મંદિરમાં ભલે ન પધરાવ્યા પણ પ્રથમ ખંડની અંદર પણ પધરાવ્યા. એટલે આવું એક અદ્ભુત ભગીરથ કાર્ય પણ એમણે પોતે સ્વતંત્રપણે પોતાની કુનેહ વડે કરીને લીધેલું. તો એ કાર્યને ભલે અત્યારે આપણે જાણીએ છીએ કે એ લોકોએ બોર્ડ બદલી નાખ્યું છે, અક્ષર પુરુષોત્તમને બદલે નરનારાયણ લખી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં, પણ વિશ્વની અંદર તો અત્યારે કોઈ પણ જગ્યાએ જો આ ડંકો વાગતો હોય ને તો ગુણાતીતનો જ વાગે છે. એટલે અક્ષર બ્રહ્મ એવા ગુણાતીત સત્પુરુષો દ્વારા આ પૃથ્વી ઉપર આવા ભગીરથ કાર્ય થઈ રહ્યા છે, એનો જ ડંકો વાગે છે. કલ્પનામાં ન આવે એવા વિશિષ્ટ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ દુબઈની અંદર હતા ત્યારે અબુધાબીની અંદર મંદિર થાય એવો સંકલ્પ કર્યો સ્વતંત્રપણે. જ્યાં જવા માટે વિઝાના પ્રશ્નો નડતા હતા, જ્યાં ઠાકોરજીની મૂર્તિ લઈ જવાય નહીં, જ્યાં આરતી વખતે ઘંટડી વગાડી શકાય નહીં, એવા દેશની અંદર ત્યાંના શેખ એ આપણને 26 એકર જમીન આપે, સાથે સાથે નાની મોટી બધી જ વ્યવસ્થા, લાઇટ, પાણી, ડ્રેનેજ બધી જ આપણને ખૂબ હેત ને પ્રેમથી યાવતચંદ્ર દિવાકરો સુધી કરી આપે. તો એ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજનો પોતાનો સ્વતંત્ર, કોઈની અપેક્ષા નહીં, ભગવાન બેઠા છે ને ભગવાન બધું જ કાર્ય કરશે, આ પ્રમાણનું જીવનની અંદર આપણને દેખાય. અને એના કારણે કરીને ગયે વર્ષે જ
આપણે જાણીએ એમ આ પ્રમાણે અબુધાબીની અંદર પ્રતિષ્ઠા પણ થઈ અને વિશ્વની અંદર ડંકો વાગી ગયો. ત્યારે આપણે ભગવાન અને સંતને વિશે આ પ્રમાણેનું સ્વતંત્રતાનો જે ગુણ જે છે એ ગુણ દુનિયાની આંખે ઉડીને વળગે એવો ગુણ આ ગુણાતીત પુરુષોના જીવનની અંદર છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.